નમસ્કાર. વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ગૌતમ એસ પરમાર, ITI ગોંડલ LACP ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજના સેશનમાં આપણે માર્કિંગ ટૂલ્સ વિશે થોડું સમજીએ. માર્કિંગ ટૂલ્સમાં આપણે સ્ક્રાઇબિંગ બ્લોક, જ્યાં સરફેસ ગેજ એ માર્કિંગ ટૂલ્સ છે, જેની સાથે બે છેડા ધરાવતો સ્ક્રાઇબર હોય છે. આ સ્ક્રાઇબરનો એક છેડો સીધો અને બીજો છેડો વળેલો હોય છે. સરફેસ ગેજને માર્કિંગ બ્લોક કે સ્ક્રાઇબિંગ બ્લોકના નામથી ઓળખવામાં આવે છે. સ્ક્રાઇબિંગ બ્લોકના બે પ્રકાર છે, જેમાં જોઈએ ફિક્સ સરફેસ ગેજ અને યુનિવર્સલ સરફેસ ગેજ. ફિક્સ સરફેસ ગેજ. આ સરફેસ ગેજનો બેઝ ગોળ અથવા લંબચોરસ હોય છે અને તેમાં બેઝને લંબ પિલર ફિક્સ કરેલ હોય છે. આ પિલરની સાથે સ્નગ અને ક્લેમ્પની મદદથી સ્ક્રાઇબર ફિટ કરેલ હોય છે. જરૂર પ્રમાણે તેને આગળ, પાછળ કે ઉપર નીચે કરી શકાય છે. ચોકસાઈ મુજબ આનું સેટિંગ કરવું મુશ્કેલ હોવાથી વર્કશોપમાં આનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. હવે જોઈએ આપણે યુનિવર્સલ સરફેસ ગેજ. આ સરફેસ ગેજમાં પિલર કે સ્પિન્ડલ બેઝ સાથે ફિક્સ કરેલ હોતા નથી, પરંતુ તેને રોકર આર્મ સાથે ફિટ કરેલ હોય છે. રોકર આર્મને બેઝ સાથે જોડેલ હોય છે. આ પ્રકારના સરફેસ ગેજને સરળતાથી એડજસ્ટ કરી શકાય છે. તેમાં એક ફાઇન એડજસ્ટિંગ સ્ક્રૂ આપેલું હોવાથી ચોકસાઈથી અને સરળતાથી સેટિંગ કરી શકાય છે. આ ગેજનો વર્કશોપમાં વધુ પડતો ઉપયોગ થાય છે. આપ જોઈ શકો છો ફિક્સ સરફેસ ગેજ અને યુનિવર્સલ સરફેસ ગેજ. હવે તેના ભાગો વિશે આપણે જોઈએ, જેમાં પેલું છે બેઝ. બેઝ એ સરફેસ ગેજનો નીચેનો ભાગ છે, જેના ઉપર રોકર આર્મ અને ગાઈડ પિન ફિટ કરેલ હોય છે. તે સામાન્ય રીતે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. પિલર કે સ્પિન્ડલ. પિલર અથવા સ્પિન્ડલનો માઇન્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને તેને કેસ હાર્ડનિંગ કરેલ હોય છે. તે સીધો બેઝ સાથે અથવા રોકર આર્મ સાથે જોડાયેલ હોય છે. તેની સાઇઝ એ સરફેસ ગેજની સાઇઝ હોય છે. સ્ક્રાઇબર. સ્ક્રાઇબર સામાન્ય રીતે હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવેલ હોય છે. તેના પોઈન્ટને હાર્ડ કરેલ હોય છે. તેનો ઉપયોગ લાઈન ખેંચવા માટે થાય છે. સ્ક્રાઇબર સ્નગ અથવા તો ક્લેમ્પ. સ્ક્રાઇબરને ક્લેમ્પ પણ કહેવામાં આવે છે, જે પિલર ઉપર નીચે સ્લાઇડિંગ થાય છે. તેનો ઉપયોગ સ્ક્રાઇબરને નિશ્ચિત ઊંચાઈએ સેટ કરવા માટે થાય છે. હવે જોઈએ આપણે રોકર આર્મ વિશે. રોકર આર્મ માઇલ્ડ સ્ટીલનો બનેલ હોય છે અને તે બેઝ સાથે જોડાયેલ હોય છે. તેના ઉપર પિલર ફિટ થયેલ હોય છે. હવે આપણે જોઈએ રોકર એડજસ્ટિંગ સ્ક્રૂ. આ સ્ક્રૂ રોકર આર્મ સાથે ફિટ કરેલ હોય છે, જેનો ઉપયોગ ફાઇન એડજસ્ટમેન્ટ માટે થાય છે. હવે જોઈએ આપણે ગાઈડ પિન વિશે. ગાઈડ પિન સ્ટીલની બનેલ હોય છે. તેને બેઝમાં ફિટ કરવામાં આવેલ હોય છે. તેને
ઉપર નીચે એડજસ્ટ કરી શકાય છે, જ્યાં સરફેસ પ્લેટના છેડા ઉપરથી અથવા તો મશીન બેડના છેડા ઉપરથી સમાંતર રેખાઓ દોરવાની હોય ત્યારે આ ગાઈડ પિનનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગ: સરફેસ ગેજનો ઉપયોગ સમાંતર અને સીધી રેખાઓ દોરવા માટે થાય છે. તેનો ઉપયોગ સમાંતર બાજુઓને ચેક કરવા માટે થાય છે. લેથ મશીન ઉપર દાગીનાને સેન્ટરમાં બાંધતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટમ સરફેસની પેરેલલ મશીન ઉપર જોબનું સેટિંગ કરવા માટે. હવે જોઈએ આપણે સ્ટીલ રૂલ. વર્કશોપમાં રેખીય માપણી કરવા માટે ઉપયોગમાં લેવાતું એક સાધન છે જેને સ્ટીલ રૂલ કહે છે. તેનો ઉપયોગ લંબાઈ, પહોળાઈ અને જાડાઈ માપવા માટે થાય છે. તે એક સાદું, સિમ્પલ અને અગત્યનું નોન પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તેના ઉપયોગ દ્વારા માપો જાણી શકાય છે, ચેક કરી શકાય છે. આ સ્ટીલ રૂલ ઉપર મેટ્રિક અને બ્રિટિશ બંને પદ્ધતિમાં ગ્રેજ્યુએશન કરેલા હોય છે. બ્રિટિશ પદ્ધતિમાં 1 ઇંચને 8, 16, 32 અને 64 ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ હોય છે, જ્યારે મેટ્રિક પદ્ધતિમાં 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ, જેને મિલીમીટર એટલે કે mm કહે છે, અને દરેક મિલીમીટરના સરખા 2 ભાગ કરેલ હોય છે, જે 0.5 mm દર્શાવે છે. જેથી સ્ટીલ રૂલની મદદથી મેટ્રિક પદ્ધતિમાં 0.5 mm અને બ્રિટિશ પદ્ધતિમાં 1/64 ઇંચ જેટલું ઓછામાં ઓછું માપ લઈ શકાય છે. આપણે આ સ્લાઇડમાં તેનું ગ્રેજ્યુએશન બતાવેલું છે, તે જોઈ શકીએ છીએ બ્રિટિશ અને મેટ્રિક પદ્ધતિ બંનેમાં. હવે આપણે તેનું બનાવટ વિશે જોઈએ. સ્ટીલ રૂલ સામાન્ય રીતે સ્પ્રિંગ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તે ઉપરાંત સ્ટેનલેસ સ્ટીલ કે કાર્બન સ્ટીલમાંથી પણ બનાવવામાં આવે છે. સાઇઝ: સ્ટીલ રૂલની સાઇઝ તેની લંબાઈ ઉપરથી નક્કી કરવામાં આવે છે, જેમ કે 6 ઇંચ, 12 ઇંચ, 150 mm, 300 mm વગેરે. હવે તેના આપણે થોડાક પ્રકારો વિશે જાણીએ. વર્કશોપમાં સામાન્ય રીતે કામની જરૂરિયાત મુજબ નીચે મુજબની સ્ટીલ રૂલનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે સ્ટાન્ડર્ડ સ્ટીલ રૂલ, ફ્લેક્સિબલ સ્ટીલ રૂલ, નેરો સ્ટીલ રૂલ, હુક રૂલ, કીસેટ રૂલ, શોર્ટ રૂલ, શ્રિંક રૂલ, સરકમફરન્સ રૂલ, સ્ટીપ ટેપ અથવા તો કેનવાસ ટેપ, કેરીપર રૂલ, ફોલ્ડિંગ રૂલ. હવે આપણે તેની સાવચેતી વિશે જાણીએ. સ્ટીલ રૂલને કટિંગ ટૂલ્સ સાથે રાખવી ના જોઈએ. સ્ટીલ રૂલનો ઉપયોગ સ્ક્રૂડ્રાઈવર તરીકે ક્યારેય ના કરવો જોઈએ. કામ પૂર્ણ થયા બાદ સાફ કરી આછું ઓઇલ લગાડી તેની જગ્યાએ પાછું મૂકવું જોઈએ. હવે આપણે જોઈએ કેલિપરનો ઉપયોગ. તેમાં સૌ પ્રથમ ફર્મ જોઈન્ટ કેલિપર. આ પ્રકારના કેલિપરમાં કેલિપરના લેગને રિવેટની મદદથી જોડવામાં આવે છે. તેને સાદું કેલિપર પણ કહેવામાં આવે છે. ખાસ કરીને મોટી સાઇઝના જોબ ચેક કરવા આ કેલિપર ઉપયોગી છે. આ કેલિપરનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. આપણે જોઈ શકો છો ફિગરમાં ફર્મ જોઈન્ટ કેલિપર અને સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર. હવે આપણે જોઈએ સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર.
આ પ્રકારના કેલિપરના લેગને સ્પ્રિંગની મદદથી જોડવામાં આવે છે. લેગને ખોલવા અને બંધ કરવા માટે સ્ક્રૂ અને નટની રચના કરવામાં આવે છે, જેને એડજસ્ટિંગ સ્ક્રૂ અને નટના નામથી ઓળખવામાં આવે છે. આ કેલિપરના લેગને સ્ક્રૂ અને નટની મદદથી એડજસ્ટ કરી એક્યુરેસીથી માપ લઈ શકાય છે, જેથી આ કેલિપરોનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. લેગના આધારે કેલિપરનું વર્ગીકરણ, જેમાં આઉટસાઇડ કેલિપર અને ઇનસાઇડ કેલિપર. હવે આપણે ત્રીજું છે ઓડલેગ કેલિપર, ડિવાઈડર કેલિપર. હવે આપણે કોમ્બિનેશન સેટ વિશે થોડું જાણીએ. ઘણા દાગીના એવા હોય છે કે જેના ઉપર જુદા જુદા પ્રકારના ઓપરેશનો માટે અલગ અલગ માર્કિંગ કરવું પડે છે અને જુદા જુદા સાધનોની મદદથી તેને ચેક કરવું પડે છે. જુદા જુદા પ્રકારના માર્કિંગ ટૂલ અને મેઝરિંગ ટૂલ સ્ટોરમાંથી લાવવા અને તેને યોગ્ય જગ્યાએ રાખવા માટે સમયનો બગાડ થાય છે. આ ખામી દૂર કરવા ઘણા પ્રકારના માર્કિંગ અને ચેકિંગ કરવા માટે કોમ્બિનેશન સેટ તૈયાર કરવામાં આવ્યો છે. કોમ્બિનેશન સેટની મદદથી લેઆઉટ કાર્ય, માપ તથા એંગલો ચેક કરી શકાય છે, તેમજ માર્કિંગ કરી શકાય છે. કોમ્બિનેશન સેટના ભાગો અને ઉપયોગો, તેમાં આપણે ફિગરમાં જોઈ શકો છો સ્ક્વેર હેડ, પ્રોટેક્ટર હેડ અને સેન્ટર હેડ, જે તેના મુખ્ય ભાગો છે. આપણે તેમાં રૂલ અને બ્લેડ વિશે સમજીએ. રૂલને હાઈ કાર્બન સ્ટીલ અથવા તો એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની એક બાજુ પૂરી લંબાઈમાં ગ્રુવ કાપેલ હોય છે, જેથી લોકિંગ સ્ક્રૂની મદદથી ત્રણેય હેડને બ્લેડ ઉપર સેટ કરી શકાય છે. તેના ઉપર બ્રિટિશ અને મેટ્રિક પદ્ધતિમાં ગ્રેજ્યુએશન કરેલ હોય છે. રૂલનો ઉપયોગ સ્ટીલ રૂલની માપ લેવા માટે તથા માર્કિંગ માટે થાય છે. આમાં 12 ઇંચથી તથા 300 mm લંબાઈની બ્લેડનો ઉપયોગ થાય છે. પ્રોટેક્ટર હેડ કાસ્ટ સ્ટીલમાંથી બનેલ હોય છે, જેમાં એક ડિસ્ક લાગેલ હોય છે, જેના ઉપર 0 થી 180 ડિગ્રી સુધીનું માર્કિંગ કરેલ હોય છે. આમાં રૂલ સેટ કરી 1 ડિગ્રીની એક્યુરેસીથી કોઈપણ એંગલ સેટ કરી શકાય છે, તેમજ માર્કિંગ કરી શકાય છે. તેની સાથે સ્પિરિટ લેવલ હોય છે, જે જોબના સેટિંગ માટે ઉપયોગી છે. સ્ક્વેર હેડને પણ કાસ્ટ સ્ટીલમાંથી બનાવેલ હોય છે. તેમાં બ્લેડને ફિટ કરવાથી એક બાજુ 90 ડિગ્રી અને બીજી બાજુ 45 ડિગ્રીનો ખૂણો બને છે. તેનો ઉપયોગ 90 ડિગ્રી અને 45 ડિગ્રીના એંગલો ચેક કરવા તેમજ માર્કિંગ કરવા તથા મશીન ઉપર જોબનું સેટિંગ કરવા તેમજ સ્લોટની ઊંડાઈ માપવા ઉપયોગી છે. આમાં પણ સ્પિરિટ લેવલ હોય છે. આમાં એક સ્ક્રાઇબર પણ હોય છે, જે માર્કિંગ કરવા ઉપયોગી છે. હવે આપણે જોઈશું સેન્ટર હેડ વિશે. આ હેડની પણ કાસ્ટ સ્ટીલમાંથી બનાવેલ હોય છે, જેને 2 બાજુ હોય છે અને તે બાજુઓ વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બનાવેલો હોય છે. જો તેમાં બ્લેડ સેટ કરવામાં આવે તો બંને બાજુ 45 ડિગ્રીમાં વિભાજિત થઈ જાય છે. તેનો મુખ્ય ઉપયોગ રાઉન્ડ જોબનું સેન્ટર શોધવા અને ચોરસ જોબનું સેન્ટર શોધવા કરવામાં આવે છે. હવે આપણે આને લગતા થોડા ઘણા ઓબ્જેક્ટિવ વિશે જોઈએ.
સ્ક્રાઇબર શેમાંથી બનાવાય છે? તો કે હાઈ કાર્બન સ્ટીલ, કાસ્ટ આયર્ન, બ્રાસ કે નિકલ? તો તેનો જવાબ છે હાઈ કાર્બન સ્ટીલ. બીજું છે કેલિપર્સનો આમાંથી કયો પ્રકાર નથી? ઇનસાઇડ, આઉટસાઇડ, જેની કે અમેરિકન? તો કે અમેરિકન. ત્રીજો છે કોમ્બિનેશન સેટનો ભાગ જેનાથી અલગ અલગ એંગલ ચેક કરી શકાય છે. તો તેમાં આપણને કીધું છે સ્ક્વેર હેડ, સેન્ટર હેડ, પ્રોટેક્ટર હેડ કે રૂલ? તેનો આન્સર છે પ્રોટેક્ટર હેડ. નીચેનામાંથી કયો કોમ્બિનેશન સેટનો ભાગ નથી? તો કે સ્ટોક, પ્રોટેક્ટર હેડ, સેન્ટર હેડ કે સ્ક્વેર હેડ? તો તેનો જવાબ છે સ્ટોક. સરફેસ ગેજ એ શું છે? માર્કિંગ ટૂલ છે, ડ્રિલિંગ ટૂલ છે, ટર્નિંગ ટૂલ છે કે મિલિંગ ટૂલ છે? તો કે સરફેસ ગેજ એ માર્કિંગ ટૂલ છે. હવે આપણે બીજા એક માર્કિંગ ટૂલ એટલે કે પંચ વિશે થોડી ઘણી જાણકારી મેળવીએ. પંચને કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની લંબાઈ 100 mm થી 200 mm હોય છે. તેમજ તેના બંને છેડા હાર્ડનિંગ અને ટેમ્પર કરેલા હોય છે. તેના પોઈન્ટને જરૂરિયાત મુજબ 30 ડિગ્રી, 60 ડિગ્રી કે 90 ડિગ્રીએ ગ્રાઇન્ડ કરેલ હોય છે. તે એક ખૂબ જ જરૂરી માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના દ્વારા માર્કિંગ કરેલ લેઆઉટને કાયમી માર્કિંગ કરવા માટે થાય છે. હવે આપણે પંચના પ્રકાર વિશે જોઈએ. તો તેમાં છે પ્રિંગ પંચ, ડોટ પંચ અને સેન્ટર પંચ. તો તેમાં સૌપ્રથમ આપણે પ્રિંગ પંચ વિશે જોશું. તેના પોઈન્ટ અને એંગલને 30° 30 ડિગ્રીથી 60 ડિગ્રીના ખૂણે બનાવવામાં આવે છે. તે દોરેલી લાઇન પર વિટનેસ માર્ક તેમજ ડિવાઈડરના પોઈન્ટ સેટિંગ માટે પંચ કરવા ઉપયોગી છે. તેમજ સેન્ટર પંચિંગ કર્યા બાદ લોકેશન સેન્ટરમાં છે કે નહીં તે ચેક કરવા માટે થાય છે. બીજું છે સેન્ટર પંચ. સેન્ટર પંચ એ પ્રિંગ પંચ જેવો જ છે, ફક્ત તેનો પોઈન્ટ 90 ડિગ્રી ઘસેલો હોય છે. તેનો ઉપયોગ પ્રિંગ પંચથી કરેલા હોલને મોટો કરવા માટે થાય છે, જેથી ડ્રિલિંગ સરળતાથી તેમજ એક્યુરેટલી થઈ શકે એ માટે થાય છે. હવે આપણે સરફેસ પ્લેટ વિશે જાણીએ. સરફેસ પ્લેટ એ એક મોટી ચોકસાઈપૂર્વક મશીનિંગ કરેલી સપાટી છે જે કાસ્ટ આયર્ન, ગ્રેનાઇટ કે સિરામિકમાંથી બનાવવામાં આવે છે. અમુક પ્રકારની સરફેસ પ્લેટ તો 0.0025 mmની ચોકસાઈથી લેપિંગ કરેલી હોય છે. તેનો ઉપયોગ બીજી સપાટીની ફ્લેશને ચેક કરવા તેમજ માર્કિંગ દરમિયાન એક ડેટમ સપાટી તરીકે થાય છે. તે ઉપરાંત તેનો ઉપયોગ જિગ્સ અને ફિક્સચરના ઇન્સ્પેક્શનમાં પણ કરવામાં આવે છે. સરફેસ પ્લેટની જાળવણી વિશે હવે આપણે જોઈએ. સરફેસ પ્લેટની જાળવણી તેની ઉપરની સપાટી સ્વચ્છ રાખવી જોઈએ. તેના પર ધૂળ કે બીજા રજકણોના હોવા જોઈએ. સરફેસ પ્લેટમાં સ્ટેડીનેસ અને લેવલિંગમાં સરળતા રહે એ માટે તેમાં 3 બાજુથી ટેકો આપવામાં આવે છે. એટલે કે સરફેસ પ્લેટ ઉપર જ્યારે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે તેને પાછું મૂકતા પહેલાં તેની સાફ સફાઈ વ્યવસ્થિત રીતે કરવી જોઈએ. ઉપયોગમાં લીધા બાદ કપડાથી સાફ કરી તેના પર ઓઇલ કે ગ્રીસનું પાતળું પડ લગાવવું જોઈએ. તેની સપાટી પર કોઈ વજનદાર વસ્તુ કે ઇન્સ્ટ્રુમેન્ટ ના અથડાય તેની કાળજી રાખવી જોઈએ. જો તેમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ અથડાય તો તેની સપાટીનું બેલેન્સ બગડી જાય છે.
હવે જોઈએ આપણે બીજા માર્કિંગ રૂલ્સ એટલે કે માર્કિંગ ટેબલ વિશે. તે ક્લોઝ ગ્રેન કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. તેના પર સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવામાં આવેલ હોય છે, જેથી તેના લાંબા ઉપયોગ બાદ પણ તેના આકારમાં કોઈ ફેરફાર ન થાય. તેની ધારને પણ ઉપરની સપાટી પર ચોકસાઈપૂર્વક રાઇટ એંગલ ફિનિશિંગ કરેલ હોય છે. તે રેફરન્સ સપાટી તરીકે કાર્ય કરે છે. તેનો ઉપયોગ માર્કિંગ સાધનોને ગોઠવવા, સાઇઝ ચેક કરવા, પેરેલિઝમ તેમજ ખૂણા માપવા માટે થાય છે. જરૂરિયાત ન હોય ત્યારે તેને લાકડાના કવરથી ઢાંકી અને ઓઇલનું પાતળું પડ લગાડવું જોઈએ. હવે આપણે બીજા એક માર્કિંગ ટૂલ્સ વિશે જોઈએ, જે છે વી બ્લોક. તેને સામાન્ય રીતે હાર્ડન સ્ટીલ કે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે અને ઘણી બધી વિશાળ માપ સાઇઝની શ્રેણીમાં ઉપલબ્ધ હોય છે. તેનો ઉપયોગ વર્તુળાકાર દાગીનાને ડ્રિલિંગ દરમિયાન પકડવા તેમજ માર્કિંગ માટે પણ કરવામાં આવે છે. તેમાં ઉપર અને નીચે 90 અંશના વી સ્લોટ એટલે કે ખાંચા બનાવેલ હોય છે. તેને ખૂબ જ ચોકસાઈપૂર્વક ફિનિશિંગ કરેલા હોય છે. યુ આકારનો એક ક્લેમ્પ પણ તેની સાથે આવે છે. સામાન્ય રીતે જે દાગીનાને ક્લેમ્પિંગ માટે કામ આવે છે. વી બ્લોકને સ્પેસિફાઈ કરવા માટે તેની લંબાઈ, જે જોબને પકડવાનો છે, તેના મિનિમમ અને મેક્સિમમ વ્યાસ, ગ્રેડ અને નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. વી બ્લોક 2 ગ્રેડમાં ઉપલબ્ધ હોય છે, જેમ કે ગ્રેડ A અને ગ્રેડ B. ગ્રેડ Aના વી બ્લોક વધારે એક્યુરેટ હોય છે અને 100 mm સુધીની લંબાઈમાં જ ઉપલબ્ધ હોય છે, જ્યારે B ગ્રેડના વી બ્લોક જનરલ વપરાશમાં લેવાય છે અને તે 500 mm સુધીની લંબાઈમાં પણ ઉપલબ્ધ હોય છે. BIS પ્રમાણે વી બ્લોકના 4 પ્રકાર છે, જે આ પ્રમાણે છે. જેમાં પહેલું છે સિંગલ લેવલ સિંગલ ગ્રુવ, બીજું છે સિંગલ લેવલ ડબલ ગ્રુવ, ત્રીજું છે ડબલ લેવલ સિંગલ ગ્રુવ અને ચોથું છે મેચ પેર. આભાર.